નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અભ્યાસ કરી રહ્યા હતા કે જેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તો જેમાં આપણે પરાવર્તન અને વક્રીભવનમાં પરાવર્તન વિશે આપણે ખ્યાલ મેળવતા હતા। એની અંદર આપણે અરીસાનો ખ્યાલ મેળવ્યો, ગોળીય અરીસાનો ખ્યાલ મેળવ્યો, પછી એના બે પ્રકાર અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની ચર્ચા કરી આપણે। હવે જે આ ગોળીય અરીસા છે એના આપણને જે વસ્તુ ક્યાં મૂકી અને એનું પ્રતિબિંબ ક્યાં મળે, એટલે કે વસ્તુ ક્યાં મૂકી અને એનું પ્રતિબિંબ કયા સ્થાન ઉપર મળે, એના વિશે આપણે છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો। જે મને ખ્યાલ જ છે કે તમે પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હશે અને જે તમને સરખું આવડી ગયું હશે। જો હજી પણ અભ્યાસ બાકી હોય તો પહેલા એ કમ્પ્લીટ કરી લેવું, કેમ કે એટલું વસ્તુ નહીં આવડે કે ક્યાં વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ ક્યાં મળશે તો આપણને આગળ નહીં આવડે। હવે જે આપણે છેલ્લા લેક્ચરમાં આપણે કિરણની પણ વાત કરતા જતા હતા સાથે સાથે, તો એ કિરણને આપણે ત્યારે તો ટૂંકમાં જોયું હતું, પણ અત્યારે થોડુંક વિસ્તૃતમાં આપણે જે કિરણની વાત કરવાની છે, એટલે કે કેવા પ્રકારનું કિરણ આપાત કરશે તો આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે। એટલે જ્યારે ગોળીય અરીસો હોય, એટલે કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, ત્યારે મુખ્ય 4 કિરણોની વાત કરવામાં આવે છે। મુખ્ય 4 કિરણોમાંથી આપણે કયા કયા કિરણો જોવાના છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। અત્યારે આપણે 4 કિરણોનો અભ્યાસ કરવાનો છે અને આ જે પ્રશ્ન છે એ તમને ક્યારેક 3 માર્કમાં કે 4 માર્કમાં પણ પૂછાઈ જાય છે કે ગોળીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, કિરણાકૃતિ દોરીને સમજાવો। પ્રશ્ન પૂછાઈ જાય છે અને સાવ સહેલો છે, એક વખત ખાલી સમજવાનું જ છે। એટલે મિત્રો ધ્યાનથી આપણે આ સમજશી તો આમાં આપણને ડાયરેક્ટ કહી દીધું કયા 4 કિરણો, અથવા તો એ રીતે પૂછાય કે ગોળીય અરીસામાં પ્રતિબિંબ મેળવવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, આકૃતિ દોરીને સમજાવો, અથવા તો એવો શબ્દ વાપરે કે કિરણાકૃતિ દોરીને સમજાવો। તો આપણે મુખ્ય 4 કિરણોની વાત કરવાની છે। એમાં 4 કિરણો મેં અહીંયા લખેલા છે। પહેલું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, બીજું કિરણ છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, ત્રીજું છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અને ચોથું છે મુખ્ય અક્ષ સાથે અમુક કોણ બનાવતું અને ધ્રુવ P પર આપાત થતું કિરણ। તો આ 4 કિરણને આપણે બંને અરીસાની અંદર અભ્યાસ કરવાનો છે। અંતર્ગોળ અરીસાની આકૃતિ મેં આ બાજુ રાખી છે અને બહિર્ગોળ અરીસાની આકૃતિ મેં આ બાજુ રાખેલી છે। તો બંનેનો આપણે ખ્યાલ ધ્યાન દેતું જવાનું છે। તો પહેલા વાત કરીએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, તો આપણે આગળ ભણી ગયા કે મુખ્ય અક્ષ કઈ, તો કે ધ્રુવ P માંથી પસાર થતી વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી જે સીધી રેખા છે એ એટલે મુખ્ય અક્ષ। તો મુખ્ય અક્ષને સમાંતર એટલે કે આ મુખ્ય અક્ષ રહી સીધી લીટી છે, તો એને સમાંતર એટલે ધારો કે આપણે આ કિરણ લીધું, તો આ જે કિરણ આપાત થયું કેવું થયું, સમાંતર કિરણ। અહીંયા જોઈજો બધાય વસ્તુના કેવું વસ્તુ કીધું, એ બિંદુવત વસ્તુ, એટલે કે એક જ બિંદુમાંથી આવતું, એટલે એક જ કિરણની આપણે ચર્ચા કરવાની। હવે આપણને ખ્યાલ જ છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય, આપાત થતું હોય તો એ ક્યાંથી પસાર થશે, તો તરત આપણે કહીશું કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે। મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, પછી ભલે એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, બહિર્ગોળમાં થોડોક ફેર આવશે પણ શું આવશે એ જોઈશે। તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ રહ્યું એ ક્યાંથી પસાર થાય છે, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, અથવા તો જેટલા પણ કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય એ બધા ક્યાં કેન્દ્રિત થશે, મુખ્ય કેન્દ્ર F માં કેન્દ્રિત થશે। આ હતું આપણું કેના માટેનું હતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર અંતર્ગોળ માટે। બહિર્ગોળ માટે લઈએ તો બહિર્ગોળ અરીસો આ રહ્યો, એને મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યું તો એ કિરણ ક્યાં પાછું જશે, આમ જશે। આપણને ખબર જ છે કે આપાત કિરણ કરવામાં આવે એટલે લંબ સાથે અમુક અંશના ખૂણો બનાવીને આગળ વધશે, આમ જાય। તો હવે અહીંયા તો ક્યાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર ન થયું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર નથી થતું પણ મુખ્ય કેન્દ્રમાં વિકેન્દ્રિત થાય, એટલે કે આને આમ લંબાવવામાં આવે
લંબાવવામાં આવે તો એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ રહ્યું એ ક્યાં કેન્દ્રિત થતો હોય એવો ભાસ થાય એ મુખ્ય કેન્દ્ર એફમાં. આપણે કીધું હતું કે જેવી રીતે ઓલું આપણે લાસ્ટમાં જોયું હતું કે પી અને એફ વચ્ચે જ્યારે વસ્તુ મૂકવામાં આવે તો પાછળ પ્રતિબિંબ મળે ત્યારે આપણે લંબાવ્યા હતા. તો આ જ લંબાવ્યું જેને વિકેન્દ્રિત કહીશું કે જ્યાંથી પસાર થતું હોય વિકેન્દ્રિત થતું હોય છૂટા પડતા હોય એવો ભાસ થાય એ એટલે વિકેન્દ્રિત થાય છે. ક્યાંક વિકેન્દ્રિત થાય છે તો કે મુખ્ય કેન્દ્ર એફમાં વિકેન્દ્રિત થાય. અરીસો કોઈ પણ લઈ લ્યો, અરીસો કોઈ પણ લઈ લ્યો, જવાબ તો એક જ રાખવાનો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો એ એફમાંથી જ પસાર થાય. પછી એ કાયદેસર હોય કે પછી આવી રીતે વિકેન્દ્રિત થતું હોય આભાસ થતો હોય પણ પસાર તો ક્યાંથી જ કરવાનું છે મુખ્ય કેન્દ્ર એફમાંથી જ કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાનું છે. અંતર્ગોળ અરીસા માટેની આકૃતિ આ છે, બહિર્ગોળ અરીસા માટેની આકૃતિ આ છે. જે આપણને ખ્યાલ આવી જાય અહીંયા લખી જ નાખીએ. અહીંયા શું છે? અંતર્ગોળ અરીસો અને અહીંયા છે બહિર્ગોળ. આ છે અંતર્ગોળ માટે અને ઓલું છે બહિર્ગોળ માટે. રેડી? પહેલા કિરણની આપણે ચર્ચા કરી કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ રહ્યું ઈ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. રેડી? કમ્પ્લીટ. હવે બીજા કિરણની ચર્ચા કરીએ તો બીજું કિરણ એટલે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું હોય એ કિરણ. કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે મુખ્ય કેન્દ્રમાંથી એફ માંથી પસાર થતું કિરણ. હવે આ કિરણને આપણે નીચેથી આપાત કરીએ, અહીંથી આપાત કરીએ એટલે મુખ્ય કેન્દ્ર એફ માંથી જાય છે, આપાત કરી દીધું અહીંયા અટકણ પાછું રિટર્ન આમ જાય છે અને ચેન્જ કરી નાખો. આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ. કમ્પ્લીટ. મુખ્ય કેન્દ્રમાંથી એફ માંથી પસાર થતું કિરણ. મુખ્ય કેન્દ્ર એફ માંથી જે કિરણ પસાર થઈ છે એ ક્યાં પરાવર્તન પામીને કેવું જાય છે? તો કે સમાંતર જાય છે. કેવું જાય છે? સમાંતર જાય છે. હંમેશા એક કિરણ સમાંતર કિરણ હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, તો જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તો એ કેવું જાય છે? સમાંતર. આમ સેમ જ લાગે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ સમાંતર હોય અને મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતું હોય. કેમ કે એક બાજુ બે જ બાજુ આવે. ઓલી હતી પેલું બાજુ જોયું તો આ બીજી બાજુ થઈ. ઉલટું જ કર્યું ને આપણે. પેલા સમાંતર આપાત કર્યું તો એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થવાનું. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો તો એ ક્યાંથી પરાવર્તન પામી જાય છે? સમાંતર. એટલે ઉલટું છે. એટલે એક કિરણ આવડે તો બીજું આવડી જાય, એક આવડે તો બીજું આવડી જાય. આ હતું અંતર્ગોળ માટે. એવી જ રીતે બહિર્ગોળ માટે કરો. આપાત કર્યું અહીંથી જુઓ તો મુખ્ય કેન્દ્ર એફ માંથી જ થાય છે. મુખ્ય કેન્દ્ર એફ માં આમ થયું. હવે આ થાય છે પરાવર્તિત કિરણ. રિટર્ન વર્યું. કેવું વર્યું? સમાંતર વર્યું. એટલે કે મુખ્ય કેન્દ્ર એફ માંથી જે કિરણ પસાર થશે એ કેવું જશે? સમાંતર કિરણ પરાવર્તન પામીને પાછું જશે. આ હતું આપણું 2 નંબરનું કિરણ. મુખ્ય કેન્દ્ર એફ માંથી જે કિરણ આવતું હોય પસાર થતું હોય એ સમાંતર જાય પરાવર્તન પામી. અંતર્ગોળ અરીસો લ્યો કે બહિર્ગોળ અરીસો લો, કોઈ પણ અરીસા માટે સેમ જ આવે. કમ્પ્લીટ. 2 કિરણ થયા. નેક્સ્ટ ત્રીજું કિરણ એટલે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતા કિરણની આપણે ચર્ચા કરીએ તો વક્રતા કેન્દ્ર સી માંથી જે પસાર થતું કિરણ છે તેના માટે હવે આપણે બીજી આકૃતિ દોરવી પડશે. તો થોડોક ફેરફાર કરી નાખીએ આકૃતિનું. હવે આની કંઈ જરૂર નથી. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણની આપણે હવે જરૂર નથી. એના વિશે આપણને ખ્યાલ આવી જ ગયો હશે. અહીંયા હતું મુખ્ય કેન્દ્ર એફ. હવે વક્રતા કેન્દ્ર સી માંથી તો આપણે છેલ્લે જ્યારે પ્રતિબિંબ મેળવતા હતા ત્યારે મેં એક કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પણ લીધું હતું સી થી દૂર વસ્તુ મૂકી હોય ત્યારે. તો વક્રતા કેન્દ્ર સી માંથી એક કિરણ આપાત કરો. આપાત કર્યું. વક્રતા કેન્દ્ર સી માં એક કિરણ આપાત કર્યું. હવે આપણને ખ્યાલ જ છે કે વક્રતા કેન્દ્ર સી માંથી જે કિરણ આપાત કરશો એ કિરણ કયા રસ્તે પાછું વળશે? તો કે જે રસ્તે આવ્યું એ જ રસ્તે. જે રસ્તે આવ્યું એ જ રસ્તે કિરણ પાછું ફરશે. એટલે કે વક્રતા કેન્દ્ર સી માંથી સી વાળું કિરણ હશે તો એ કેવું હોય છે? તો કે જે રસ્તે આવ્યું હોય છે એ જ રસ્તે પાછું જશે. એક જ માર્ગ.
હવે આવું થાય છે શું કામ? કેમ? તો કે આપણે વાત કરી હતી પરાવર્તનનો નિયમમાં જોયું હતું 2 નિયમ હતા. એમાં બીજો નિયમ શું હતો? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક સમતલમાં હોય. અને એ પણ આપણે જોયું હતું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સરખા હોય. પણ આપણે જે સપાટી છે, આ રહી સપાટી અહીંયા છે, એને લંબ દોરી જુઓ તો આ સપાટીના લંબ થયો, અહીં સપાટીનો લંબ આ જ થયો. તો જુઓ તો આ સપાટીના લંબ ઉપર જ આપાત થાય છે. એટલે કોઈ પણ કિરણ સપાટીને લંબ આપાત થતું હોય, એટલે કે સપાટી સાથે 90 અંશના ખૂણે આપાત થતું હોય, તો એ કિરણ જે રસ્તે આવ્યું હોય એ જ રસ્તે પરાવર્તન પામીને પાછું જાય. એટલે કે આપણે જોયું તો કોઈ પણ કિરણ આપણે સીધું નાખી તો એ પાછું ફરીને એ જ રસ્તે પાછું આવે. કોઈ પણ કિરણની ચર્ચા કરો, કોઈ પણ પદાર્થની ચર્ચા કરો, સપાટીને લંબ રૂપે જ્યારે એ પદાર્થ આપાત થાય એટલે એ જ રસ્તે પાછો ફરે. એ પછી કેટલે સુધી કેટલું અંતર કાપે એ એની ગતિ ઉપર આધારિત. પણ કિરણ છે એટલે કિરણ તો જે રસ્તે આ સપાટી આ રહી સીધી થઈ એને લંબ મેં આમ કિરણ આપાત કર્યું. આ જે સપાટી છે આ સપાટી એને લંબ રૂપે મેં કિરણ આપાત કર્યું એટલે એ કિરણ કેવું જાય? પાછું એ જ રસ્તે પાછું જાય છે. એટલે જે માર્ગે આવ્યું એ જ માર્ગે પાછું જાય. કેમ? તો કે આ સપાટીના લંબ ઉપર લંબમાંથી જ પસાર થતું કિરણ છે એટલા માટે. એટલે વક્રતા કેન્દ્ર સી છે એમાં જે કિરણ છે એ જે રસ્તે આવ્યું હોય એ જ રસ્તે પાછું જાય. કેમ કે આપણને ખબર છે કોઈ પણ સપાટીને લંબ કોઈ કિરણ આપાત કરો તો એનો રસ્તો એને જ હોય પરાવર્તનનો. રેડી? ક્યારેક એક માર્કમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. આ જેવી રીતે અંતર્ગોળ અરીસા માટે ચર્ચા કરી એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે ચર્ચા કરો. બહિર્ગોળ અરીસા માટે ચર્ચા કરો. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણની ચર્ચા કરીએ તો આ રીતે આપણે એને આપાત કરશી. હવે બહિર્ગોળ અરીસાનું આપણને ખબર છે કે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી પાછળની બાજુ જ આપણને મળશે. આ બાજુ તો મળશે નહીં, કેમ કે આ બાજુ તો ક્યાંય કિરણ ભેગા થશે જ નહીં, આ બાજુ તો ક્યાંય થશે જ નહીં, એટલે ઓલી બાજુ જ મળવાના. તો આ જે કિરણ આપાત થયું એ જુઓ તો એટલા માટે જ મેં મજા નહીં. વક્રતા કેન્દ્ર સી ઉપર જો આ કિરણ આ રીતે આપાત કર્યું. હવે આને પાછળ લંબાવ્યું એટલે સી માંથી પસાર થાય. તો જે રસ્તે આપાત કર્યું હોય છે એ જ રસ્તે પરાવર્તન પામશે. એટલે કે જે માર્ગે આવ્યું એ જ માર્ગે પાછું વળે. ક્યારે? તો કે જ્યારે કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય ત્યારે. જે તમારું 3જા નંબરનું કિરણ છે. કિરણ 1 એટલે મુખ્ય અક્ષને સમાંતર, કિરણ 2 એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, અને કિરણ 3 એટલે વક્રતા કેન્દ્ર સી. આ કિરણનો ઉપયોગ થશે, આ કિરણનો પણ ઉપયોગ થશે. આમ 4 કિરણનો ઉપયોગ થશે, પણ આ કિરણનો પણ ઉપયોગ થશે. સૌથી વધુ સમાંતર કિરણનો ઉપયોગ થશે મુખ્ય અક્ષને. રેડી? તો જે મુખ્ય અક્ષ એટલે વક્રતા કેન્દ્ર સી માંથી જે કિરણ પસાર થતું હશે એ જે રસ્તે આવ્યું હશે એ જ રસ્તે પાછું ફરશે. કમ્પ્લીટ. હવે છેલ્લું ચોથા નંબરનું કિરણ. ચોથા નંબરનું કિરણ એટલે મુખ્ય અક્ષ સાથે અમુક કોણ બનાવતું. મુખ્ય અક્ષ એટલે આ રહી સીધી રેખા. હવે આની જરૂર નથી. આ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો. આની પણ જરૂર નથી. હવે છેલ્લું એ મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતું. એટલે કે આ મુખ્ય અક્ષ છે એની સાથે અમુક અંશનો ખૂણો બનાવતું અને ધ્રુવ પી પર આપાત થતું. એટલે કે આ ધ્રુવ પી ઉપર કોઈ કિરણ આપાત કરો, ધ્રુવ પી ઉપર કોઈ કિરણ આપાત કરો તો પરાવર્તન પામીને કઈ બાજુ જશે? રિટર્ન આમ વળશે. રિટર્ન આમ વળશે. એટલે કે ધ્રુવ પી ઉપર કોઈ પણ આપાત કરશો એટલે આ શું થયું? જો આ ધ્રુવ પી, આ સપાટી, આ મુખ્ય અક્ષ એટલે સપાટીને દોરેલ લંબ થયો.
આ સપાટીને દોરે લંબ થાય છે ને, કેમ કે મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતું મુખ્ય અક્ષ રહ્યું કેવું હોય, ધ્રુવ P પાસે સપાટીને લંબ હોય છે એટલે અમુક ખૂણો બનાવતું કિરણ આપાત કરવામાં આવે એટલે આ થયું આપાત કિરણ અને આ પરાવર્તન પામશે જે પરાવર્તિત કિરણ. અને આપણને ખબર છે કે મુખ્ય અક્ષ પ્રકાશના પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય, સરખા. કેની સાથે માપવાના? લંબ સાથે. તો આ સપાટીને લંબ જ થયો. મુખ્ય અક્ષ રહી કેવું થયું? સપાટીને લંબ. આ સપાટી એ અરીસાની એને લંબ. તો જેટલા ખૂણે આપાત કરશો એટલા જ ખૂણે પરાવર્તન પામીને પાછું જશે. અહીંયા 45 અંશના ખૂણે આપાત કર્યું હોય તો પરાવર્તન પામીને 45 અંશના ખૂણે જ પાછું પડશે. એટલે કે આપાત આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય, સરખા જ હોય. એટલે ધ્રુવ P પર જ્યારે કિરણ આપાત કરવામાં આવે મુખ્ય અક્ષ સાથે અમુક અંશના ખૂણે બનાવતું, જેટલા અંશના ખૂણે આપાત કરશો એટલા જ અંશના ખૂણેથી કિરણ પરાવર્તન પામીને પાછું જશે. એવી જ રીતે બહિર્ગોળ માટે પણ આ ધ્રુવ P છે તો ધ્રુવ P ઉપર કોઈ કિરણ આપાત કરો એટલે જેટલા જ અંશના ખૂણે કિરણ આપાત કરશો એટલા જ અંશના ખૂણેથી કિરણ પરાવર્તન પામીને પાછું જશે. આમાં બંનેમાં સેમ આવે. જો આ કિરણમાં આપણે પાછું ખેંચવું પડતું નથી, અત્યારે ડાયરેક્ટ દર્શાવી દે. એટલે કે જ્યારે 45 અંશના ખૂણે આપાત કરો તો 45 અંશના ખૂણેથી, 60 અંશના ખૂણેથી આપાત કરો તો 60 અંશના ખૂણેથી પરાવર્તન પામશે. એટલે જેટલા અંશના ખૂણે આપાત કરશો એટલા જ અંશના ખૂણેથી પરાવર્તન પામીને પાછું વળશે. અંતર્ગોળ અરીસા માટે જુઓ કે બહિર્ગોળ અરીસા માટે જુઓ, બંને માટે પ્રક્રિયા કેવી છે? સેમ જ છે. બંને માટે કેવું છે? સેમ જ છે. અરીસા જ, પણ અમુક વસ્તુ ધ્યાન રાખવાની કે અમુક ટાઈમે જે બહિર્ગોળ હશે તો બહિર્ગોળમાં આપણે કિરણોને પાછા લંબાવવા પડશે. અંતર્ગોળમાં એવું કંઈ જરૂર પડશે નહીં. અંતર્ગોળ ડાયરેક્ટ આવી જશે, પણ બહિર્ગોળમાં ક્યારેક ભૂલ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલ થાય નહીં. તો આપણે આજે આટલું જ અભ્યાસ કરવાનો છે કે આ જે 4 કિરણ છે, 4 કિરણ છે જે ખૂબ જ મહત્વના છે. કેમ કે વસ્તુ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા 2 કિરણની જરૂર પડે. તો એ 2 કિરણ આ 4 માંથી જ કોઈ પણ લેવાના છે. હંમેશા આ 4 માંથી જ કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરવાનો છે અને આપણે પ્રતિબિંબ મેળવવાના છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ 4 કિરણ કેવી રીતે આપાત થાય છે, ક્યાં આપાત થાય છે અને ક્યાંથી પરાવર્તન પામે છે. ખાસ તો મહત્વનું એક આ તમારે ઉપયોગમાં વધારે આવશે. કયું? મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ. કેમ કે જ્યારે પણ 2 કિરણો આપાત કરવાના હશે તો એમાંથી એક ફરજિયાત મુખ્ય અક્ષ ને સમાંતર જ લેવાનું છે. કેમ કે તમને સરળતા રહે એટલા માટે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું લાસ્ટ લેક્ચરમાં તો બધા ઓલામાં મેં સમાંતર કિરણ જ લીધું હતું એક, પછી બીજા અલગ અલગ એક ધ્રુવ P માંથી પસાર આપાત કર્યું હતું, એક C માંથી કર્યું હતું, એક મુખ્ય કેન્દ્રમાંથી કર્યું હતું. એ અલગ અલગ ઉપયોગ કર્યા હતા. પણ એક આર્યુ તો કેવું રહે? કોન્સ્ટન્ટ રહે, અચળ રહે. દરેક વખતે પ્રતિબિંબ મેળવવા માટે આની તો જરૂર પડશે જ. કેમ કે સરળતા માટે બીજાથી પણ મળે, કોઈ પણ 4 માંથી કોઈ પણ 2 કિરણ આપાત કરો તમને પ્રતિબિંબ મળશે જ. પણ આ એક લઈ લઈશો એટલે સરળતા રહેશે તમને પ્રતિબિંબ મેળવવા. એટલે ખાસ આ પ્રશ્ન એટલો બધો પૂછાતો નથી પરીક્ષામાં, પણ છે મહત્વનું. કેમ? તો કે આ 4 કિરણ તમને ન આવડતા હોય, આ 4 કિરણ વિશે ખ્યાલ ન હોય તો તમે આગળ ચેપ્ટરમાં અભ્યાસ કરી શકશો નહીં. એટલે ખાસ આ 4 કિરણ મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અને ધ્રુવ P સાથે અમુક કોણ બનાવતું મુખ્ય અક્ષ, એટલે મુખ્ય અક્ષ સાથે અમુક કોણ બનાવતું ધ્રુવ P પર આપાત થતું કિરણ. આ 4 કિરણને આકૃતિ સહિત આપણને આવડવું જોઈએ. એટલા માટે આપણને નવનીતની અંદર આપેલું જ છે આકૃતિ સાથે. એટલે આપણે જ્યારે પાકી બુકમાં લખશી તો 4 કિરણની અલગ અલગ આકૃતિ દોરશી. એટલે પહેલા કિરણમાં 2 આકૃતિ, બીજા કિરણમાં 2 આકૃતિ, ત્રીજા કિરણમાં 2 અને 4 કિરણમાં ચોથા કિરણમાં પણ 2. એવી રીતે આકૃતિ સહિત એમાં જે તમને સમજાવવામાં આવેલ છે એ પણ લખીને આપણે મસ્ત અને વ્યવસ્થિત પાકી બુકમાં લખી નાખશી, જેથી આપણને સરળતાથી યાદ રહે, સરળતાથી સમજાઈ જાય. ગમે ત્યારે આપણે ખોલીને જોઈ એટલે આપણને સરળતાથી યાદ આવી જાય. કદાચ ભૂલી ગયા હોય તો જોઈ તો લખેલું હશે, કમ્પ્લીટ દોરેલું હશે તો યાદ રહી જશે. કમ્પ્લીટ 4 કિરણ વિશે આપણને આવડવું જોઈએ. ભલે એ પછી પ્રશ્ન પૂછાતો ન હોય પણ એમાંથી 1 માર્કમાં પણ ઘણી વખત પૂછાઈ જાય છે
આગળ તમારે જ્યારે અભ્યાસ કરવાનો આવશે તો એમાં મહત્વના છે આર્યય, ચારે ચાર કિરણ. એટલે તો આજે આપણે આ 4 કિરણ સુધી જ રાખી આગળનું જે છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.